મિત્રો અત્યારે આપણે SN1 અને SN2 પ્રક્રિયાના સક્રિયતાને અનુલક્ષીને કેટલાક પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન એવો છે કે આમાંથી કયું સંયોજન SN1 પ્રક્રિયા પ્રત્યે ઝડપી છે? નોર્મલી SN1 પ્રક્રિયા પૂછે તો આપણને ખબર છે તૃતીયક આલ્કાઇલ કરતા દ્વિતીયક આલ્કાઇલ એટલે તૃતીયકની સક્રિયતા સૌથી વધારે હોય. આ પ્રકારનો ક્રમ છે SN1 માટે. આમાં જુઓ તો આ તૃતીયક છે, આ પણ કાર્બન સાથે 3 CH3 જોડાયા છે, તૃતીયક છે. આ પણ તૃતીયક છે અને આ પણ તૃતીયક છે, પણ હેલોજન જુદો જુદો છે. અહીંયા F, Cl, Br અને I. તો આમાં C અને I વચ્ચેનો બંધ સરળતાથી તૂટી જાય, આથી આની સક્રિયતા સૌથી વધારે આવશે. જવાબ આવશે D. તો SN1 પ્રક્રિયા માટે આમાંથી કોણ ઝડપથી પ્રક્રિયા આપશે? પ્રેક્ટિકલી પ્રશ્ન નથી, પણ ધારો કે તમને એવું પ્રશ્ન પૂછ્યો હોય કે SN2 પ્રક્રિયા માટે આમાંથી કોણ, તો પણ આ જ જવાબ આવશે. કેમ કે જો RX હોય તો SN1 હોય કે SN2 પ્રક્રિયા હોય, સૌથી વધારે સક્રિયતા કયામાં આવશે? RI માં. પણ ધ્યાન આપજો, એ વખતે R સરખો હોવો જોઈએ. અત્યારમાં જુઓ દરેકમાં R સરખો છે. ત્યારે SN1 પ્રક્રિયા હોય કે SN2 પ્રક્રિયા હોય, R અને I વચ્ચેનો બંધ સરળતાથી તૂટી જશે. જવાબ આવશે D. બીજો પ્રશ્ન છે, મિથાઇલ બ્રોમાઇડમાંથી મિથાઇલ આઇસોસાયનાઇડ કેવી રીતે બનશે? તો મિથાઇલ બ્રોમાઇડ CH3Br માંથી તમારે મિથાઇલ આઇસોસાયનાઇડ બનાવવું છે. એટલે Br ના બદલે NC. તો આપણે ભણી ગયા હતા કે જો અણી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા યાદ કરો, બધા બહુ ભણ્યા હતા ને, કીધેલું કે પરિવર્તન માટે યાદ રાખજો. તો જો ઇથેનોલિક KCN સાથે પ્રક્રિયા કરો તો સાયનાઇડ બને, અને AgCN સાથે પ્રક્રિયા કરો તો આઇસોસાયનાઇડ. તો Br નું વિસ્થાપન થશે, શું બનાવશે? આઇસોસાયનાઇડ. બાકી રહ્યો આ Ag અને આ Br, AgBr. તો મિથાઇલ બ્રોમાઇડ માંથી મિથાઇલ આઇસોસાયનાઇડ ઇથેનોલિક AgCN સાથે પ્રક્રિયા કરવાથી મળશે. બીજો પ્રશ્ન, C4H9Br નો કયો સમઘટક SN1 પ્રક્રિયા પ્રત્યે ખૂબ જ સક્રિય છે? તો આ કોણ છે? હેલો આલ્કેન, 4 કાર્બન વાળો. આના સમઘટક જોઈએ. 1, 2, 3, 4 કાર્બન. પહેલા કાર્બન ઉપર એક Br, સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન. આ છે 1 બ્રોમો બ્યુટેન. આ પહેલા કાર્બન ને બદલે બીજા કાર્બન પર સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન. તો આમાં શું આવશે? 2 બ્રોમો બ્યુટેન. હવે આમાં આ કાર્બન પરથી આ કાર્બન પર Br મૂકો તો નિપત્વ એની જ બનશે. એટલે 4 કાર્બન. હવે 4 ને બદલે 3 કાર્બન કરી દો, એક કાર્બન શાખામાં જતો રહેશે અને Br અહીંયા. Br બીજા કાર્બન પર મૂકો, અચ્છા 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. હવે આપણને શું કીધું છે? SN1 ની સક્રિયતા સૌથી વધારે શામાં આવશે? તો જો આ Br સમૂહ જે કાર્બન સાથે જોડે છે, બીજા એક કાર્બન સાથે જોડે છે, એટલે આ પ્રાથમિક કાર્બન છે. આમાં Br જે કાર્બન સાથે જોડે છે, બીજા 2 કાર્બન સાથે જોડેલો છે, એટલે દ્વિતીયક છે. આમાં Br જે કાર્બન સાથે જોડે છે, બીજા એક સાથે જોડેલો છે, પ્રાથમિક છે.
અને આમાં બીઆર જે કાર્બન સાથે જોડે છે બીજા 3 કાર્બન સાથે જોડે છે તૃતીયક છે. SN1 ની સક્રિયતા સૌથી વધારે તૃતીયક કાર્બન સાથે. જવાબ આવશે આવો. SN2 પૂછ્યો હતો પ્રાથમિક સાથે. ખ્યાલ આવી ગયો. હવે આનો ડાયરેક્ટ જવાબ લખવો હોય કે C4H કયો સમઘટક SN1 પ્રક્રિયા પર ખૂબ જ સક્રિય છે, તો આપણને ખબર છે કે SN1 પ્રક્રિયા કોણ સાથે સક્રિય હોય? તૃતીયક. તમે ડાયરેક્ટ આવી રીતે પણ જવાબ લખી શકો. તો Br સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા 3 કાર્બન સાથે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય. જો અણુસૂત્ર જોઈ લો, 1 2 3 4 થઈ ગયો જવાબ. ડાયરેક્ટ પણ લખી શકાય, અથવા આના બધા સમઘટકો પાડો. તૃતીયક છે એની સક્રિયતા સૌથી વધારે હશે એટલે જવાબ આવશે આવ્યો. તો આ રીતે ડાયરેક્ટ તમે લખી શકો. SN2 માટે પૂછે તો પ્રાથમિક, તો જવાબ આવે આવ્યો. તો અલગ અલગ માટે પ્રશ્ન પૂછે તો પણ આવડવું જોઈએ, ધ્યાન આપજો. બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને. આ એક ઉદાહરણ આપ્યું છે ને આ બીજું ઉદાહરણ આપ્યું છે અને પૂછ્યું કે SN1 પ્રક્રિયા પ્રત્યે કોણ વધારે સક્રિય છે? તો જુઓ તો અહીંયા Cl સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 1 એટલે આ પ્રાથમિક છે. આ નિપજ જુઓ તો Cl સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ બીજા 2 કાર્બન સાથે જોડાયો છે. SN1 ની સક્રિયતા સૌથી વધારે તૃતીયક સાથે હોય, પણ આ બેમાં એક તૃતીયક નથી. તૃતીયક ના હોય તો તૃતીયક પછી કોણ હશે? દ્વિતીયક. તમે આ દ્વિતીયક છે તો આ બેમાંથી આ સંયોજનની સક્રિયતા વધારે હશે. બીજો પ્રશ્ન, આ સંયોજન છે અને આ સંયોજન છે, આમાંથી SN2 પ્રક્રિયા પ્રત્યે કોણ વધારે સક્રિય? ધ્યાન આપજો. SN1 ની સક્રિયતા તૃતીયકની સૌથી વધારે, દ્વિતીયકની ઓછી, એના કરતા ઓછી પ્રાથમિકની અને એના કરતા ઓછી CH3X. જ્યારે SN2 પ્રક્રિયાની સક્રિયતા જોઈએ તો સૌથી વધારે CH3X ની, પછી પ્રાઇમરી, પછી દ્વિતીયક, પછી તૃતીયક. અત્યારે જુઓ તો આ કોણ છે? Br સમૂહ જે કાર્બન સાથે જોડ્યો છે એ કાર્બન બીજા 1 એટલે આ પ્રાથમિક છે. અને આમાં Br સમૂહ જે કાર્બન સાથે જોડ્યો છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયો છે એટલે તૃતીયક છે. તો પ્રાથમિક અને તૃતીયકમાં SN2 પ્રક્રિયામાં કોની સક્રિયતા વધારે હશે? પ્રાથમિક. આપણો જવાબ આવશે આવ્યો પ્રાથમિક. ચલો બીજો પોઈન્ટ, ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. બ્રોમોમિથેન એટલે 1 કાર્બન અને Br. બ્રોમોફોર્મ ક્લોરોફોર્મમાં CHCl3, બ્રોમોફોર્મમાં CHBr3. ક્લોરોમિથેન CH3Cl. ડાયબ્રોમોમિથેન CH2Br2. ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. ઉત્કલન બિંદુમાં આપણે પહેલા શું જોવાનું? કાર્બનની સંખ્યા. તો ભાઈ આમાં તો બધામાં કાર્બનની સંખ્યા સરખી જ છે. હવે જો હેલોજન, હેલોજન અલગ અલગ છે. Br, Br3, Br2, Cl, Br અને Cl છે. હેલોજન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ પરમાણુ ભાર વધે, ઉત્કલન બિંદુ વધે. તો સૌથી વધારે હેલોજનની સંખ્યા આના પર છે 2 એટલે આનું ઉત્કલન બિંદુ સૌથી વધારે. પછી 2 આમાં એનું ઉત્કલન બિંદુ એના કરતા ઓછું એટલે ચોથાનું. હવે આ બેમાં આ Cl છે ને આ Br છે, બેમાંથી જેનો પરમાણુ ભાર વધારે હોય એનું ઉત્કલન બિંદુ વધારે હશે. તો બ્રોમોમિથેન અને ક્લોરોમિથેનમાં બ્રોમોમિથેન ઉત્કલન બિંદુ વધારે હશે. તો સૌથી ઓછું કોનું આવશે? ક્લોરોમિથેન. તો ક્લોરોમિથેન કરતા બ્રોમોમિથેન, બ્રોમોમિથેન કરતા ડાયબ્રોમોમિથેન અને ડાયબ્રોમોમિથેન કરતા બ્રોમોફોર્મ નું ઉત્કલન બિંદુ વધારે હશે. તો સૌથી ઓછું કોનું આવ્યું? CH3Cl. એના કરતા વધારે CH3Br. એના કરતા વધારે CH2Br2 અને એના કરતા પણ વધારે CHBr3. તો જુઓ એનું બધામાં કાર્બનની સંખ્યા સરખી જ છે, પણ Cl કરતા Br નો પરમાણુ ભાર કેવો છે? વધારે. તો આના કરતા આનો અનુભાર વધારે થાય એટલે આના કરતા આનું ઉત્કલન બિંદુ વધારે છે.
આમાં હેલોજન પરમાણુની જેમ જેમ સંખ્યા વધતી જાય છે તેમ તેમ પણ ઉત્કલન બિંદુ Br 1 છે, 2 છે, 3 છે. ચાલો, આ 3 સંયોજનમાં કોનું ઉત્કલન બિંદુ વધારે છે? 1 ક્લોરોપ્રોપેન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1 ક્લોરોબ્યુટેન. તો જ્યારે પણ ઉત્કલન બિંદુ જોવું હોય તો પેલા કાર્બનની સંખ્યા જોવાની. ભાઈ 1 ક્લોરોપ્રોપેનમાં કેટલા કાર્બન છે? 3. સંયોજનમાં ટોટલ કાર્બન જોવાના. 1 ક્લોરોપ્રોપેન 1, 2, 3 અને Cl. 3 કાર્બન. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ તો ધ્યાન આપજો, પ્રોપાઇલ એટલે 3, ક્લોરાઇડ એટલે Cl. Cl સમૂહ જે કાર્બન સાથે જોડે છે એનો દૂરનો કાર્બન, એના બાજુના કાર્બન પર એક શાખા હોય તો એક, આમાં 4 કાર્બન છે. 1 ક્લોરોબ્યુટેન 1, 2, 3, 4. તો વિચારો આમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે હશે? તો પેલા કાર્બનની સંખ્યા જુઓ તો આમાં 3 કાર્બન છે, આમાં 4 કાર્બન છે અને આમાં 4 કાર્બન છે. તો સૌથી જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે. તો કાર્બન પરમાણુની સંખ્યા ઓછી, એનું ઉત્કલન બિંદુ ઓછું. તો 1 ક્લોરોપ્રોપેનનું માં કાર્બન પરમાણુની સંખ્યા ઓછી છે, એનું ઉત્કલન બિંદુ આ 3માં સૌથી ઓછું થશે. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1 ક્લોરોબ્યુટેનમાં બંનેમાં કાર્બનની સંખ્યા 4 છે. ટોટલ કાર્બન જુઓ 1, 2, 3, 4, 1, 2, 3, 4. બંનેમાં કાર્બન પરમાણુની સંખ્યા 4 છે. તો શાખા જોવાની, જેમાં શાખા જેમ જેમ વધારે ને તેમ તેમ ઉત્કલન બિંદુ ઓછું. આમાં એક શાખા છે, આમાં શાખા નથી. બીજું, નોર્મલ અને આઈસો તમે શાખા ના કરતો. નોર્મલ અને આઈસો, નોર્મલ કરતા આઈસો અને આઈસો કરતા નિયોમાં ઉત્કલન બિંદુ ઓછું હશે. તો પછી એટલે મતલબ કે આ બેમાં કોનું ઓછું? આઈસોનું. તો આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ અને એના કરતા પણ વધારે 1 ક્લોરોબ્યુટેન અક્રમ આવશે. કારણ સમજાય દઉં. ભાઈ આમાં 3 કાર્બન છે, આમાં 4 કાર્બન છે, આમાં 4 કાર્બન છે. જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે. એટલે 3 કાર્બનનું ઉત્કલન બિંદુ 4 કાર્બન કરતા વધારે હશે. એટલે આનું વધારે છે આ 2 કરતા, એવું ખબર પડી ગઈ. સોરી, આનું ઓછું છે આ 2 કરતા, એવું ખબર પડી ગઈ. હવે આ 2ની વાત કરીએ. બંનેમાં કાર્બન પરમાણુની સંખ્યા સરખી છે, પણ આમાં એક પણ શાખા નથી, આમાં એક શાખા છે. જેમ જેમ શાખા હોય તેમ તેમ ઉત્કલન બિંદુ ઘટે. તો આનું ઓછું, આનું વધારે. એટલે આ 3 નો સિક્વન્સ પછી સેટ થઈ જશે. બીજો પ્રશ્ન, કોનું ગલન બિંદુ સૌથી વધારે હશે? એરાઇલ હેલાઇડમાં પેરા પોઝિશન પર હોય તો જ્યારે સ્ફટિક લેટીસમાં એને ગોઠવવાની વાત આવે, તેની ગીચતા વધારે હોય છે, વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય છે, તેનું ગલન બિંદુ સૌથી વધારે હશે. યાદ રાખવાનું, પેરા સ્થાન પર હોય ત્યારે. હવે સમજો, આ Cl અને Cl 2 કયા સ્થાન પર છે? ઓકે, 3 Cl છે, બાજુ બાજુ છે, એક CH3 છે. આમાં જુઓ, આ CH3 અને આ CH3 કયા સ્થાન પર છે? પેરા. આ Cl અને આ Cl અહીંયા હું બંધી નાખું, CH3 કરી દઉં. હા, ચલો. આમાં બંને CH3 કયા સ્થાન પર છે? ઓર્થો સ્થાન પર. બંને Cl કયા સ્થાન પર છે? ઓર્થો સ્થાન પર. અહીંયા બંને CH3 એકબીજાના કયા સ્થાન પર છે? પેરા સ્થાન પર. આ બંને Cl પણ એકબીજાના કયા સ્થાન પર છે? પેરા સ્થાન પર. આમાં બંને CH3 એકબીજાના કયા સ્થાન પર છે? પેરા સ્થાન ઉપર. બંને Cl એકબીજાના કયા સ્થાન પર છે? મેટા સ્થાન ઉપર. તો જો અહીંયા બંને Cl એકબીજાના ઓર્થો, CH3 પણ ઓર્થો, એટલે આમાં ગલન બિંદુ એટલું વધારે નહીં હોય. આમાં CH3 બે એકબીજાના પેરા પોઝિશન પર છે, પણ બે Cl એકબીજાના કયા સ્થાન પર છે? મેટા સ્થાન પર. જ્યારે આમાં બંને CH3 અને બંને Cl એકબીજાના પેરા સ્થાન ઉપર છે. એટલે જ્યારે આની સ્ફટિકમાં ગોઠવણી કરવામાં આવે ત્યારે એની ગોઠવણી સૌથી વ્યવસ્થિત પ્રકારમાં થઈ શકે છે. આથી આના ગલન બિંદુ સૌથી વધારે હોય છે. તો જવાબ આવશે આવ્યો. ધ્યાન આપજો.
બીજો ક્વેશ્ચન છે, નીચેથી કયું સંયોજન OH માઇનસ આયન સાથે ઝડપથી SN2 પ્રક્રિયા આપશે? બોલો, આવયો SN2 પ્રક્રિયા ઝડપથી આપશે કે આવયો SN2 પ્રક્રિયા ઝડપથી આપશે? આમાં જુઓ, Br જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક પર નહીં, એટલે બચ્ચું જ છે, મિથાઇલ બ્રોમાઇડ. Cl જે કાર્બન સાથે જોડાયો છે બીજા એક પર નહીં, એટલે બચ્ચું, બંને બચ્ચા જ છે, મિથાઇલ હેલાઇડ છે બંને. તો જો આ Br જોડાયો છે અને આ Cl જોડાયો છે. યાદ કરો, SN2 પ્રક્રિયા પૂછ્યો કે SN1 પૂછી હોય. R અને I વચ્ચેની સક્રિયતા વધારે, એના કરતા ઓછી Br, એના કરતા ઓછી Cl અને એના કરતા ઓછી F. બોલો, અત્યારે Br અને Cl માં આ Cl વાળો છે અને આ Br છે, કોણ વધારે? Br. તો આની સક્રિયતા વધારે હશે. ધ્યાન આપજો. હવે જોઈએ, SN1 પૂછ્યો તો પણ આ જ જવાબ આવે છે, CH3Br. હેલાઇડ છે, RX છે. આમાં જોઈએ, આમાં કોની સક્રિયતા વધારે હશે? તો જો આમાં Cl સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 3 CH3 સાથે જોડાયો છે. Cl સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 3 CH3 સાથે જોડાયો છે, એટલે તૃતીયક છે. જ્યારે આમાં જુઓ, Cl સમૂહ મિથાઇલ સાથે જોડાયો છે, બીજા એક પણ સાથે નથી જોડાયો. તો SN1 SN2 પ્રક્રિયાની સક્રિયતા સૌથી વધારે કોની સાથે હોય? CH3X સાથે, પછી પ્રાઇમરી, પછી દ્વિતીયક ને પછી તૃતીયક. આ CH3X છે, તો આની જોડેની સક્રિયતા સૌથી વધારે હશે. ચાલો, તો હવે આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રીની ઇફેક્ટ જોઈએ કે એની શું અસર થાય છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર. એ સમજવા માટે આપણે કેટલાક સ્ટીરિયો કેમેસ્ટ્રી, પ્રકાશ સમઘટકતા, પ્રકાશીય રસાયણ વિશે થોડીક નોલેજ હોવું જોઈએ. તો પહેલું તમને સમજાવું કે સામાન્ય પ્રકાશની આપણે જે વાત કરીએ છીએ, જેને આપણે વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ઓળખીએ છીએ, એ સામાન્ય પ્રકાશ એ જેને આપણે વિદ્યુત ચુંબકીય તરંગ કહીએ છીએ, એ શક્ય એટલા દરેક તળમાં કંપન અનુભવે છે. યાદ રાખજો, તો સામાન્ય પ્રકાશ હોય ને એ શક્ય એટલા દરેક તળમાં કંપન અનુભવે છે. આ તળમાં આમ કંપન અનુભવી શકે, આ તળમાં પણ કંપન અનુભવી શકે, આ તળમાં પણ કંપન અનુભવી શકે, આ તળમાં પણ કંપન અનુભવી શકે. કોઈ પણ તળ તમે લખી શકો. તો સામાન્ય પ્રકાશ છે એ શક્ય એટલા દરેકમાં કંપન અનુભવે. આમાં પણ કંપન અનુભવી શકે, 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 આમાં પણ કંપન અનુભવી શકે. શક્ય એટલા દરેક તળમાં કંપન અનુભવે છે. જ્યારે આ સામાન્ય પ્રકાશને આપણે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે, જ્યારે સામાન્ય પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે આમાંથી ઉર્ગમન પામતો, એટલે આમાંથી બહાર નીકળતો પ્રકાશ માત્ર અને માત્ર એક જ તળમાં કંપન અનુભવે છે. એટલે અહીંયા જુઓ, સામાન્ય પ્રકાશ હતો ને, જેને આપણે વિદ્યુત ચુંબકીય તરંગ કહીએ છીએ, એ શક્ય એટલા દરેક તળમાં આમાં પણ કંપન અનુભવી શકે. મેં એક જ બિંદુ મૂક્યું છે, ધ્યાન આપજો, એક જ કણ, પ્રકાશનો એક કણ માત્ર. એ આમાં પણ કંપન અનુભવી શકે, 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 દરેક તળમાં કંપન અનુભવી શકે. પણ જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે એમાંથી નિર્ગમન પામતું પ્રકાશનું કિરણ માત્ર ને માત્ર એક જ તળ, પછી આમાં જ કંપન અનુભવે છે, એક જ તળમાં કંપન અનુભવે છે. આવા પ્રકાશને
સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, પ્લેન પોલરાઇઝ લાઇટ. સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પ્લેન પોલરાઇઝ લાઇટ કહે છે. તો બરાબર સમજી લેજો, સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો જે પ્રકાશ માત્ર અને માત્ર એક જ તળમાં કંપન અનુભવે એવાને સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, એક જ સમતળમાં, એક જ તળમાં, સમતલ એક જ તળમાં કંપન અનુભવે એને કહેવામાં આવે છે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. બોલો, ખ્યાલ આવી ગયો? તો સામાન્ય પ્રકાશ હોય શક્યેલા દરેક તળમાં કંપન અનુભવતો હોય છે, જે ધ્રુવીભૂત પ્રકાશ માત્ર ને માત્ર એક જ તળમાં કંપન અનુભવે. બે વચ્ચે આનો ડિફરન્સ થઈ ગયો, સામાન્ય પ્રકાશ અને સમતલ ધ્રુવીભૂત પ્રકાશનો. સામાન્ય પ્રકાશમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કઈ રીતે બનાવવામાં આવે છે? ફિઝિક્સનો પ્રશ્ન છે, કેમેસ્ટ્રીમાં બહુ નથી મહત્વ. તો સામાન્ય પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે, તેમાંથી નિર્ગમન પામતો પ્રકાશનું કિરણ માત્ર અને માત્ર એક જ તળમાં કંપન અનુભવે છે. આવા પ્રકાશને આપણે શું કહેવાય છે? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. હવે મારે જાણવું છે, પ્રકાશ રાસાયણિક પદાર્થ, કોઈ પદાર્થ પ્રકાશ રાસાયણિક પદાર્થ છે કે નહીં, મારે એવું જાણવું છે. તો મારે શું કરવાનું? જે સંયોજન મારે જાણવું હોય કે સંયોજન પ્રકાશ રાસાયણિક પદાર્થ છે કે નહીં, એનું એક દ્રાવણ બનાવી દેવાનું. તો જે કાર્બનિક સંયોજન વિશે મારે જાણવું છે કે એ કાર્બનિક સંયોજન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે કે નહીં, એ કાર્બનિક સંયોજનોનું દ્રાવણ બનાવી દેવાનું. એ કાર્બનિક સંયોજનનું દ્રાવણ બનાવીને એમાં સમતલ ધ્રુવીભૂત પ્રકાશ દ્રાવણ બનાવીને મારે એમાં સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવાનો. અને જો આ પદાર્થ આ ધ્રુવીભૂત પ્રકાશના તળને બદલી નાખે, જો આ પદાર્થ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરી દે અને વાળી દે, જો આ પદાર્થ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ કરી દે, આમ વાળી દે, તો આ પદાર્થ એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે એવું કહી શકાય. પણ જો આ પદાર્થ માં સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરતા જો આમ સીધો સીધો નીકળી જાય, તો એવું કહી દેવાનું કે આ પદાર્થ એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ નથી. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થના દ્રાવણમાં સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, એટલે કે જે પદાર્થનું દ્રાવણ, જે કાર્બનિક પદાર્થનું દ્રાવણ સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે, પરિભ્રમણ કરી શકે, એ પદાર્થને કહેવાય પ્રકાશ રાસાયણિક પદાર્થ. ઓકે, આપણને એવું ખબર પડી કે ભાઈ આ પદાર્થ છે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તળને વાળી દે છે, તમને પ્રકાશ રાસાયણિક પદાર્થ કહીશું. હવે જો આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ પણ પરિભ્રમણ કરી શકે અથવા ડાબી બાજુ પણ પરિભ્રમણ કરી શકે. જો આ પ્રકાશ રાસાયણિક ક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ રાસાયણિક પદાર્થ આ ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુમાં પરિભ્રમણ કરે તો એવા પદાર્થને કહેવાય દક્ષિણ ભ્રમણીય. શું કહેવાય એને? દક્ષિણ ભ્રમણીય. ઇંગ્લિશમાં કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી. એને ડી સ્વરૂપ કહેવાય, ડેક્સ્ટ્રો એટલે ડી સ્વરૂપ. અને એની આગળ જે ભ્રમણ કરે એની આગળ પ્લસ લખાય, આગળ પ્લસ સિમ્બોલ લખે એટલે સમજણ પડી જાય કે દક્ષિણ ભ્રમણીય છે. તો સમજો, જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુમાં પરિભ્રમણ કરે એને દક્ષિણ ભ્રમણીય,
અથવા ડેક્સ્ટોરેટરી, ડી સ્વરૂપ અથવા પ્લસ સ્વરૂપ. અને જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તડનું ડાબી બાજુમાં પરિભ્રમણ કરે એને કહેવાય લીવો રોટેટરી, વામ ભ્રમણીય. એને એલ સ્વરૂપ દર્શાવવામાં આવે છે, સ્મોલ એલ સ્વરૂપ. એને માઇનસ વડે પણ દર્શાવાય છે. જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તરનું જમણી બાજુમાં પરિભ્રમણ કરે દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટોરેટરી, ડી સ્વરૂપ પ્લસ. જો ડાબી બાજુ પરિભ્રમણ કરે તો એને લીવો રોટેટરી, વામ ભ્રમણીય, એલ સ્વરૂપ અથવા માઇનસ. તો આટલું કમ્પ્લીટ મોઢે કરી દેજો. આના પર આધારિત પ્રકાશ રાસાયણિક પદાર્થ પર આધારિત આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી પર આધારિત પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એક પ્રશ્નમાં થોડુંક ચેન્જ જોઈ લઈએ આપણે. 1 ક્લોરોપ્રોપેન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1 ક્લોરોબ્યુટેનમાં કોનું ઉત્કલન બિંદુ વધારે છે? તો 1 ક્લોરોપ્રોપેન, પ્રોપેન એટલે 3 કાર્બન અને 1 ક્લોરો એટલે પહેલા કાર્બન ઉપર Cl. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એટલે 3 કાર્બન અને વચ્ચેના શાખામાં Cl એટલે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. 1 ક્લોરોબ્યુટેન એટલે 1 2 3 4 કાર્બન અને એના ઉપર Cl. કોનું ઉત્કલન બિંદુ વધારે છે? તો આપણે કાર્બનની સંખ્યા જોવાની સૌથી પહેલા. જેમાં કાર્બનની સંખ્યા વધારે તેનું ઉત્કલન બિંદુ વધારે. 1 ક્લોરોપ્રોપેનમાં કાર્બન પરમાણુની સંખ્યા 3 છે. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડમાં કાર્બન પરમાણુની સંખ્યા 3 છે. અને 1 ક્લોરોબ્યુટેનમાં કાર્બન પરમાણુની સંખ્યા 4 છે. જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ ઉત્કલન બિંદુ વધે. તો આ ત્રણમાં આમાં કાર્બન પરમાણુની સંખ્યા સૌથી વધારે છે એટલે એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે થશે. એટલે 1 ક્લોરોબ્યુટેનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે થશે. હવે વાત કરીએ 1 ક્લોરોપ્રોપેન અને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. બંનેમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે? 3. આ છે નોર્મલ અને આ છે આઇસો. નોર્મલ કરતા આઇસો અને આઇસો કરતા નિયોમાં શાખા કેવી હોય? વધારે. અને જેમ જેમ શાખા વધે તેમ તેમ ઉત્કલન બિંદુ ઘટે. તો કોનું ઉત્કલન બિંદુ આ બેમાં ઓછું હશે? તો આઇસોનું. તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ નું ઉત્કલન બિંદુ ઓછું હશે. એના કરતા વધારે નોર્મલ 1 ક્લોરોપ્રોપેનનું ઉત્કલન બિંદુ વધારે હશે. અને એના કરતા વધારે 1 ક્લોરોબ્યુટેનનું ઉત્કલન બિંદુ વધારે હશે. તો બરાબર ધ્યાન આપજો. આજે સ્ટ્રક્ચર લખીને કરજો તો લોચા ના પડે.